હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા કે જિંદગી તેરી जुल्फों की नरम छाँव में गुजर जाती. ના થાય એવું. કેમ ના થાય? હું થયું? એ રીતે સુલ્ફોની નરમ છાવમાં જિંદગી નીકળી જતી હશે. કેમ? આ લોકો જે લોન લઈને બેઠા હે ખોટા. એવું નહીં લાગતો, કવિની કલ્પના છે. પણ તું કવિની ક્યાં અત્યારે કરે? ઠંડી લાગે છે મને અત્યારે. એમ બહુ લાગે જોતો આ વધ્યા કરે નહીં ઓ ઠંડી. શું કરશું? ભગવાન આપી જ છે ત્યાં આટલી ઠંડી અહીંયા. મેં ભગવાનને કહું હા આપી જ છે ત્યાં આટલી ઠંડી અહીંયા, તો હવે થોડો બરફ પાડી જ દે યાર. આમ મનાલી જવાનો આખો ખર્ચો બચી જાય ને યાર. તમારે ત્યાં બહુ પડે છે? તમારી ત્યાં એટલે તું કઈ જ્વાળામુખીની તળેટી પર રહે છે લા? એવું નહીં, એટલે મારી ત્યાં જુદી રીતે પડે છે. એટલે અમારી ત્યાં ઠંડી છે ને ઘોડા ફોનના નેટવર્ક જેવી છે. કોણ ઘોડા ફોન લા? ના ખ્યાલ આવ્યો? હા તે એના નેટવર્ક જેવી છે. એટલે ઘરની બહાર નીકળો તો જ લાગે. એ ખરું, ઘરમાં જ રહેવાનું લા, પડી જ રહેવાનું. વાંચું કહું લાય પેલી ક્રીમ લાય, જો પેલી બાજુ પડી ક્રીમ લાય. શું કરશો? તું શું કરે ક્રીમ થી? લગાડું એમ? તો હું ના લગાડ, લાય ફાટી છે મારી. ના હોય. ચામડી લાવે. હા એમ બરાબર. એવા સ્મૂથ ગાલ હતા મારા, અત્યારે સીતાફળ જેવો લાગુ છું. કોણ સીતાફળ ક્યાંથી આવ્યું? સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા કવિની કલ્પના સાંભળો. નહીં કલા ઠંડી લાગે છે, હું કવિની કલ્પના મળ્યા કરે. સાંભળવી તો પડશે જ. તો બોલતા હે. જબ હમ જવા હોંગે જાને કહા હોંગે. જબ હમ જવા હોંગે જાને કહા હોંગે નો જવાબ મળી ગયો. કઈ? બધા સોશિયલ મીડિયા પર જ છે, જો તું. હેલા તમે તો આ બધા ઇન્સ્ટા એફબી પર જજો. ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા બેન કર્યું, ખબર તમને? એ સારું કર્યું લા. આપણી ત્યાં એવું ના થાય? ના જ થાય ને. અહીંયા 3 વર્ષના છોકરાના હાથમાં મોબાઈલ પકડીને જમાડવો પડે છે. એ વાત સાચી નહીં? મને વિરોધ નહીં, પણ આ ટીનેજના છોકરા છોકરીઓ અત્યારે એટલી ન્યુડિટી જોઈ રહ્યા છે ને. ખરેખર હા કાકા. દુનિયાભરનું જોજો કે. અને આપણું કલ્ચર ખોવાઈ ગયું લે એમાં. મા બાપના કંટ્રોલની બહાર નીકળી ગયા બધા. કરેક્ટ. ઓ બેટા, ઓઢણીની કિંમત 500ની હોય કે 1000ની, પણ માથે ઓઢો ને તો કુટુંબની કિંમત કરોડોની થઈ જાય. વાહ કાકા વાહ. તો ને આપણે કોઈ ગંભીર વાતો નહીં કરી. ઠંડી લાગે છે લા. તો શું કરવાનું? પણ તો શિયાળો છે, તું પરણી જ આવે. જોવાનું ચાલે જ છે. હમણાં મળ્યો હવે એક છોકરીને, પણ હવે હાઈટ પાછી નડે છે, હાઈટ ઓછી છે. સારું છે, એ લોકો નસીબદાર કહેવાય. ખબર? કેમ? એ આખા રજાઈમાં આવી જાય. બોલ અત્યારે તમે ગમે તે કરીને ઠંડી પર જ લઈ જાઓ છો. આખી વાત તો લાગે છે. લાઈક પ્લેટ કોલસા મંગાય ને. એટલે કોલસા ખાવાની વસ્તુ તમે હું યા મગજ મારી કરો. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. ફોન આવ્યો. હા લાય. હેલો. હું શું કહું છું? હા આખું બાથરૂમ કોરું છે. આજે ફરી નથી નાયા તમે? આવું રેડિયો પર બોલાય બધાની આમે. લા કાકા તમે હા એને બુદ્ધિ જ નહીં. પણ નહીં નાખવાનું કાકા. નવ છું લા, રોજની 3 ડોલ નવ છું. ઓ હા તમે 3 ડોલ નાવ છો? હા એ જ કે ને, બસ એ કહી દે કે હું 3 ડોલ નવ છું. અરે પણ સાંભળો, તમે જે 3 ડોલ નાવ છો એ કઈ 3 ડોલ એ તો કહો બધાને. કેમ એટલે એમાં શું ડિફરન્સ? સાંભળ ભઈલું. હા કાકી. અરે અમે છે ને વચ્ચે એક રેસ્ટોરન્ટમાં ગયેલા ને, એમાં જીરા રાઈસ અને દાલ ફ્રાય મંગાઈ હતી. હા એમાં દાલ ફ્રાય જે પેલી નાનકડી ડોલમાં નહીં આવતી? હા પેલી તાંબાની. હા, એટલું નહીં આવતું દાલ ફ્રાય. હા એ ડોલ ઘરે લઈ આવ્યા છે. ડોલ એટલે ડોલ લાવ. એવી 3 ડોલ નાઈ છે. લાતા કાકા. હવે એ બધું તાર કહેવાની હું જરૂર પણ હવે. એવી 3 ડોલ થી મોઢું એ ના ધોવાય. પણ હવે શિયાળો છે લા, હું તો ખતરનાક. સાવ એવા છે. તો ખબર જ, પાણીના સંપર્કમાં આવવાથી લોખંડ જેવું લોખંડ પણ કટાઈ જાય. તો આપણું શું થાય વિચાર કર. આપણે નહીં તો બધી હોશિયારીઓ ના મારો. તું કઈ કે ને. હું શું કહું? તો પેલા ડોલમાંથી જ બહાર નથી આવ્યો. રેસ્ટોરન્ટની દાલ ફ્રાયની ડોલ લઈએ. એ મૂકને પૂડો હવે એને. અને કઈ કે. હા કાકી બોલો. હું શું કહું છું? હા કાકી. આમને છે ને ઓફિસમાં નવડાઈને મોકલજે. બેવે ચોક્કસ કાકી. હું કે ભેંસ ચૂલા તું મને નવડાવવાનું? તું છે ને હા, શિયાળામાં મેથી ખાવાની હોય, મેથી મારવાની ના હોય. મૂકી દે ગંદા કોબરા. હાટ હટ. હાટ. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા રોમ 6694 નો સવાલ છે.
હું કેવલા છે એવું યુટ્યુબ પર કે તમારા દાંપત્ય જીવનમાં ખટપટ થાય છે કાકા અને માફી કોણ માંગે છે? હા પેલો ટિપિકલ સવાલ આવ્યો. હા તો પણ કોને જવાબ આપો? હા થાય છે ભાઈ ખટપટ, અને હું જ માંગુ છું માફી. પતી ગયું. એવું આટલામાં પતાવી દેવાનું પણ દરેકની લાઈફમાં આવું જોઈએ યાર. એવું? સિંગદાણા અને લગન સરખા. સિંગદાણા ક્યાંથી કાઢે? ખરેખર તમે સિંગદાણા ખાઓ ને, માંડ તમે 4-5 દાણા સરખા ખાઓ હા એટલે એકાદ એવો દાણો ખોરો આવે ને. હા એકદમ કડવો ને એવો. લગનમાં એવું જોયેલા, એમ? માંડ 4-5 દિવસ સારા જાય ને એટલે એકાદ દિવસ ડખો થાય. પણ આ કે છે માફી આપણે જ માંગવાની, એવું કેમ? પણ તારા માટે મુદ્દો મહત્વનો છે કે વ્યક્તિ મહત્વનો છે? વ્યક્તિ. બસ તો પછી બધું બતાવી દેવું, માફી માંગીને આગળ વધી જવાનું. પેલું હિન્દીમાં નહીં કહેતા, હિન્દીમાં હું ऐसी कौन सी चीज है जो हमेशा पति की ही रहती है, पत्नी की कभी नहीं हो सकती? કઈ? गलती ला, भूल. બરાબર. પણ એવું તો હિન્દીમાં એવું પણ કહે છે હું કે આદમી ગલતી કરકે ही सीखता है. એમાં ધ્યાન આપ, એમાં પણ આદમી કીધું છે, औरत નહીં. બધું આપણું જ આવે. ખાલી રાણાજી એક જ એવા હતા કે જેમની સામે કોઈ સ્ત્રીએ માફી માંગેલી. કોણ રાણાજીલા? પેલું નહીં, મુझको રાણાજી માફ કરના, ગલતી મારે સે હો ગઈ. અલા એ પહેલો ને છેલ્લો એવો પુરુષ જેની સામે કોઈ સ્ત્રીએ માફી માંગી હોય. બાકી પછી તો મેં જોયું જ નહીં એવું કઈ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા, મેં એવું સાંભળ્યું 31st સેલિબ્રેટ કરવા તમે સાસરે જવાના છો. કોણ કે છે લાવું? ખાલી પૂછ્યો છું. સસરા સાથે કોઈ 31 સેલિબ્રેટ કરેલા? એ પણ મારા જેવો સસરો એવો કોચરો, જિદ્દી, કેમ આટલા બધા ચીડાવો છો? ભાઈ વિચિત્ર સ્વભાવ છે. હમણાં કેવું કર્યું, હા, હમણાં એક રિક્ષાવાળાને લઈ પડે. બોલ, કેમ? શું થયું? હવે નહીં આખો દિવસ બધી વર્ધી મારી હોય રિક્ષાવાળાને, પછી પોતપોતાના ઘેર તો જાય ને યાર. હા બરાબર. પણ ત્યારે રિક્ષા ખાલી જતી હોય, હા તો એવા ટાઈમે કોઈક રિક્ષાવાળાને ઊભો રાખ્યો હા અને કે કઈ બાજુ જાવ છો? તો કે આ એરિયામાં. તો કે ચાલો મને લેતા જાઓ, કે મને લિફ્ટ આપો એમ. હા તો રિક્ષાવાળો કે એવું નહીં, તમે બેહો તો પછી હું તો મીટર પાડીશ એમ, તમે તો પછી પેસેન્જર કહેવાઓ. તો હમણાં આર્ગ્યુમેન્ટ ચાલુ કરે કે તું તો એમને એમ જ જતો હતો ને, તો લિફ્ટ આપવામાં હું વાંધો છે, એમાં શું પેસેન્જર સમજવાનું? એવું બધું કે ના પેલા 10 મિનિટ બગાડી એ માણસની. બોલે એમને એમ કયા ઓલા ઓ કોઈ હોયલા સસરો કઈ નહીં કાકા. અને જિદ્દી એટલે હમણાં ડોક્ટર પાસે ગયેલા. હા ડોક્ટર ભાઈ એમને ઊંધા કર્યા અને પેલું આ બાજુ આવે ને આ નીચેનો ભાગ, હા તો ડોક્ટર કીધું ઇન્જેક્શન મારવું છે તો આ તમારી જે બેઠક છે ને એ ઢીલી કરો. હા તે જ વખત એકદમ આમ કંઈક કડક કરી નાખી એમણે. આવું કરાય? પણ કાકા એ તો બધાને થાય એવું યાર. ના, જિદ્દી છે લા માણસ. તમે યાર 31st સેલિબ્રેટ કર્યા એટલે મજા આવશે. હોતું હશે આની હાથે. પેલી બાજુ મહેશ બેઠો હોય, મારે શું કરવાનું? મહેશે પણ એ ડોક્ટર હતા આવું કરેલું. શું? એની તબિયત બગડી હતી તો ડોક્ટરે એવું પૂછ્યું કે બોલો શું પ્રોબ્લેમ છે? હા તો આ કે પેલી ગુડ નાઇટ કીધા પછી પણ ઓનલાઈન દેખાય છે. આવું કહેવાય ડોક્ટરને? ડોક્ટરને હું લેવા દેવાલા? કઈ નહીં. તમે 31st મારી જોડે સેલિબ્રેટ કરજો બસ. તારે Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. અલા વેલકમ કીધા પહેલા જ ફોન આવી ગયો. ઉપાડ. હલો. હાલો જીજો છે જીજો. હાલ હવે. આ જીજો તમે ફોન કર્યો તો? હા, મેં ફોન એટલા માટે કરેલો કેમ કે મને એવો ફોન આવ્યો કે તને કોઈ બાએ લાફો માર્યો. એ બધું કઈ ખબર નહીં, કામ માર્યું મને તો. હું થયું પણ એકદમ. અરે અમારા ગામમાં છે ને કોઈક નેતા આયા હતા, હા ત્યાં પેલી બધી સ્પીચ આપતા હતા, બધા ભેગા થઈ ગયેલા. હા ત્યાં હિન્દીમાં એવું બોલ્યા કે ભાઈ અચ્છે દિન આયેંગે એમ. હા તો મારી બાજુમાં બા ઉભા હતા, બાએ પૂછ્યું કે શું કહે છે હિન્દીમાં? હા તો મેં મારી રીતે ગુજરાતીમાં એમને સમજાવું કે બા તમને એવું કહે છે કે તમારા સારા દિવસો આવશે. લા તો બાએ ધર લાફો મારી દીધો મને. લા પણ બળદ, હા જીજો. તને ખબર છે સારા દિવસો આવશે કોઈ સ્ત્રીને ક્યારે કહેવાય? એવું નહીં કહું, મેં તો ખાલી ટ્રાન્સલેટ કર્યું. લા પ્રેગ્નન્સી વખતે કહેવાય એવું. લા તું 70 વર્ષની બાને એવું કહેતા સારા દિવસો આવે તો લાફો ના મારે? હવે બહુ થયા કમાયા તો હું કારણ. પણ ના કરતું આવું કેમ હો? કેમ છે મને તો એ નહીં ખબર પડતી મહેશ. શું યાદ જીજો? મને બિલકુલ યાદ છે નાનપણમાં તને રામાયણ બતાડતા હતા. હા, બધાને એવું હતું કે અમારો છોકરો રામ જેવો બને, અને ત્યાં કુંભકર્ણનું પાત્ર પકડ્યું. હું વાત કરો છો? તો ઊંઘ્યા જ કરે છે ને હું કરે છે આખો દિવસ? પણ જીજો શિયાળામાં આખા બહુ ઊંઘ આવે છે. તારો જન્મ જો ખરેખર રામાયણ કે મહાભારતના વખતે થયો હોત ને મહેશ, હા તારી હરકતોના લીધે 400-500 શ્રાપ મળી ગયા હોત તને. બોલ. પણ જીજો હવે કઈ નહીં, મારે લગ્ન કરાવી દો. હમણાં મસ્ત એક છોકરી જોઈ ગયા. સીધો મુદ્દા પર જ આવી ગયો ને તું. કોણ છે બોલ તો?
એટલે એકચ્યુઅલી છે ને બ્યુટી પાર્લર વાળી છે. ઓહો મહેશભાઈ, કેમલા બ્યુટી પાર્લર તને એવું છે કે તને આમ ચડકાટ મારી દે એવો કરી નાખશે? ના એવું નહીં જીજો. હે? મને એમ છે કે લગન પછી જો એ ઘરે પાર્લર ચલાવે ને હા તો સતત અલગ અલગ છોકરીઓની અવર જવર રહ્યા ને ઘેર. તારી મહેશ મસ્તી કરો જીજો, મસ્તી કરો. સોરી. વિલા ખરા જો કે આઈડિયા ખોટો નહીં એમ ને. ના જલ્દી ગીત વગાડ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા યુટ્યુબ પર ઉપેન્દ્રભાઈ એવું કહે છે હા કે એમના પાડોશી જે છે ને એ એમને કે બહુ હેરાન કરે છે, ખીજવે છે, તો એમની મેથી મારવા શું કરવાનું? એવું નહીં, એ તો બધી ડિટેલ જોઈએ, કોણ છે કેવું છે. પછી એકદમ આકરા પાણી હોય ને આપણને પાડી દે તો શું કરવાનું? એવું એટલે આ તો કંઈક જનરલ હશે. તમે જનરલ કોણ? હું જે રીતે મારા પાડોશીને હેરાન કરી નાખું છું એ હું તમને કહું. શું લાયા પાછા? તમે નવું લાયા? આપણને એમાં શું કરવાનું? હા સવારે વહેલા ઉઠી અને આપણું કમ્પાઉન્ડ કે બાલ્કની જે હોય ત્યાં આગળ જવાનું હા અને જેવી પાડોશણ દેખાય હા. એટલે આપણે આપણા ઘર તરફ મોઢું કરીને મોટેથી બોલવાનું શું? કે બકા કે બકુ કે જાનુ કે જે તમે તમારી વાઈફને કહેતા હોય હા કે બકુ સરસ ગરમ ગરમ ચા તારા ખાટલાની બાજુમાં મૂકી દીધી છે, ચલો હવે ઉઠો ચાલો ઠંડી થઈ જશે, ચા પી લો. આ બધું સંભળાયું બોલવાનું ને? મોટેથી. હા પછી કહેવાનું નાસ્તો શું કરવો છે બકુ? બટાકા પૂવા બનાવું, ઉપમા બનાવું કે પછી બ્રેડ બટર ચાલશે કે પછી બહાર બજારમાં જઈને સમોસા લેતો આવું? તું કે આપણે કરીએ. અને હા, આ જાડા બાવા કાઢવાનું જે ઝાડુ છે ને એ ક્યાં છે? લાઈને મસ્ત સાફ કરી દઉં. કાકા તું મસ્ત શાંતિથી બેસ બકુ. હા હું છું ને. લાવ. બે તું જો પછી. અને આવું છે ને ઇન્સ્ટોલમેન્ટમાં આખો દિવસ ચલાવવાનું આવું. અને પેલાની તો જેમ પછી મેથી મરાય ને યાર, આ તમે ખરા માણસ છો યાર. ફૂલ ગેરંટી લા. અને એમાં પણ જો આ શુભ કાર્ય તમે રવિવારે કરો ને તો ડબલ આનંદ મળે. પણ આખી વાતમાં વાઈફને કોન્ફિડન્સમાં લઈ લેવાની. હા અચ્છા ને તો પછી ખરેખર બધું આપણે જ કરવાનું આવે તો આપણી મેથી મરી જાયલા. બરાબર છે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ 2024 નો આ છેલ્લો એપિસોડ છે. આપણા લિસનર્સને શું કહેશો બોલો? બસ જો ઠંડી છે, આરામથી સ્વસ્થ જીવન જીવો. કરેક્ટ. હમણાં 53 વર્ષના ભારતીય યોગ ગુરુ યુએસએમાં હાર્ટ એટેકથી મરી ગયા. શું વાત કરો છો? હા કઈ શરત કે એવું કંઈક નામ છે. જો જાય તું યુટ્યુબ પર જો તને ખબર પડશે. એમ? ચાલો હું પોતે યોગા કરવાનું વિચારું ને પછી આવા સમાચારો આવે છે. હું જીમ જવાનું વિચારું તો એવા સમાચાર આવે કે ભાઈ એક ભાઈ આમ કે ટ્રેડમિલ પર ચાલતા એટેક આવ્યો ને મરી ગયા. હા એવું મેં પણ હમણાં જોયું હતું. સવારે ચાલવા જવાનું વિચારું તો એવા ન્યૂઝ આવે કે એક બેન કે ચાલીને આયા, દૂધીનો જ્યુસ પીધો ને મરી ગયા. અલા પણ તમે બધું રિલેટ કેમ કરો છો તમારી સાથે? આવું થાય છે. ડાયટિંગ કરવાનું વિચારું હા તો તો એવા ન્યૂઝ આવે કે ફલાણા બેન કીટો ડાયટ કરતા ગુજરી ગયા. હા એ પણ મેં ન્યૂઝ જોયા. તો એટલી બધી હવે બીક લાગે છે ને, કશું થાય જ નહીં લા. અડદિયા ખાઓ. હે? આપણા બાપ દાદા જે ભોજન ખાતા હતા, જીવતા હતા એવું પકડી રાખો. કરેક્ટ. કેમ કે અડદિયા ખાઈને કોઈ ઉકલી ગયું હોય ને એવા કોઈ અત્યાર સુધી સમાચાર મેં નહીં જોયા. બરાબર ને? વર્ષના અંતે તમે આવી સલાહ આપી અડદિયા ખાવાની. તો અત્યારે હું કહું લા બીજું. ના બરાબર છે. તો દોસ્તો, મારા વડીલો, બાળકો, આપણે આવતા વર્ષે મળીએ, ધમાલ કરીએ પાછા 2025માં. સો સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.